નમસ્કાર મિત્રો, આજની બોધ કથા સત્યની કિંમત. એક નગરમાં એક મોટો હીરાનો વેપારી રહેતો હતો. એક દિવસ તેના મોંઘા હીરાના સેટમાંથી એક નાનકડો પણ અત્યંત કિંમતી હીરો ક્યાંક ખોવાઈ ગયો. આખા ઘરમાં તપાસ કરી પણ હીરો મળ્યો નહીં. વેપારીને શંકા ગઈ કે કદાચ સવારે સાફ સફાઈ કરવા આવેલા મજૂરે તે ચોર્યો હશે. તેણે મજૂરને બોલાવ્યો અને ધમકાવ્યો, સાચું બોલી દે, તે મારો હીરો લીધો છે ને? ગરીબ મજૂરે હાથ જોડીને કહ્યું, ના શેઠ, મેં તમારો હીરો જોયો પણ નથી. હું ગરીબ જરૂર છું પણ ચોર નથી. વેપારીએ તેની વાત ન માની અને તેને પોલીસને સોંપવાની ધમકી આપી. મજૂર રડતા રડતા ઘરે ગયો. બીજા દિવસે સવારે જ્યારે વેપારી નાસ્તો કરવા બેઠો ત્યારે તેણે જોયું કે હીરો તો ટેબલની નીચે પડેલા એક ગાદલાના ખૂણામાં ભરાઈ ગયો હતો. તેને પોતાની ભૂલ સમજાઈ. તેણે તરત જ મજૂરને ઘરે બોલાવ્યો અને માફી માગતા કહ્યું, ભાઈ, મને માફ કરી દે. હીરો મને મળી ગયો છે. આ લે, તે સહન કરેલા અપમાનના બદલામાં આ 500 સોનાના સિક્કા રાખ. મજૂરે સિક્કા લેવાની નમ્રતાથી ના પાડી દીધી. વેપારીએ નવાઈ પામીને પૂછ્યું, કેમ? તું તો ગરીબ છે, આટલા પૈસાથી તારું જીવન બદલાઈ જશે. મજૂરે શાંતિથી જવાબ આપ્યો, શેઠ, હીરો તો તમને મળી ગયો, પણ જો હું આ પૈસા લઈ લઉં તો મારી પ્રામાણિકતા ખોવાઈ જશે. મેં હીરો લીધો નહોતો, એ જ મારું સૌથી મોટું સત્ય છે અને મારે એ સત્યને વેચવું નથી. વેપારી સ્તબ્ધ થઈ ગયો. તેને સમજાયું કે હીરાની કિંમત તો આંકડી શકાય, પણ એક ગરીબ માણસની પ્રામાણિકતા અને તેના સ્વાભિમાનની કોઈ કિંમત હોતી નથી. મિત્રો, સાચી અમીરી ખિસ્સામાં નહીં પણ ચરિત્રમાં હોય છે. જેની પાસે ચોખ્ખું હૃદય છે તે દુનિયાનો સૌથી ધનિક માણસ છે. મિત્રો, આપને મારી આ બોધ કથા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.